પ્રકરણ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ. પ્રસ્તાવના. ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. રાષ્ટ્રની ભૌગોલિક વિવિધતા જોતાં સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રે સાંકળવાનું ભગીરથ કાર્ય અનેક રીતે થયું છે. આપણાથી ભિન્ન ભાષા કે રહેણીકરણી ધરાવનાર પ્રત્યે પણ પોતાપણાની ભાવનાથી સંકળાઈ રહ્યા છીએ. વિચરતી અને વિમુક્ત જાતિઓ પણ આપણા સમાજનો અભિન્ન હિસ્સો છે. વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય તેમજ વિવિધ હેતુઓના કારણે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી હતી. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ જાતિઓની ભૂમિકા જોતા તત્કાલીન અંગ્રેજ સરકારે આ જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા ઈસવીસન 1871માં ક્રિમિનલ ટ્રાઇબલ્સ એક્ટ 1871 અંતર્ગત કેટલીક જાતિઓને ખોટા આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી. આ અપપ્રચારનો ભાંડો ફૂટવામાં ઘણો સમય લાગ્યો. ભારત સરકારે સ્વતંત્રતા બાદ ઈસવીસન 1952માં આ કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરતા તેઓ વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન પામી. વિચરતી અને વિમુક્ત જાતિઓ. લાક્ષણિકતાઓ અને જીવનશૈલી. કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. લગભગ સમગ્ર ભારતમાં વિખરાયેલી આ જાતિઓ નાના મોટા વ્યવસાયો કરીને જીવન ગુજારો કરતી હતી. તેમનું જીવન મોટે ભાગે વન્ય સંસાધન અને પશુપાલન આધારિત હતું. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ, ગધેડા, ઊંટ, પાડા, બળદ વગેરેના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનોનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. આ જાતિઓની એક વિશિષ્ટ ઓળખ એ રહેતી હતી કે તેઓની ભાષા અને સામાજિક બાબતો તેમજ રહેણીકરણી પણ સમાન રહેતી હતી. તેઓ સ્થાયી સમાજ વ્યવસ્થાના અભાવે અન્ય સમાજો કરતાં ભિન્ન કક્ષાનું જીવન જીવતા હતા. સાંસી, કંજર વગેરે જેવી જાતિઓ તેમજ વણજારા, કર્કમુંડી, હરણ શિકારી જેવા સમૂહોને વિચરતી અને વિમુક્ત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે સરકારે ખાસ પગલાં ભર્યા છે. તેમના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે તેમના પર ખાસ અભ્યાસ કરાવી ઈસવીસન 2008માં એક વિસ્તૃત અહેવાલ એટલે કે રિપોર્ટ તૈયાર કરાવ્યો છે. તેમને બંધારણીય રીતે વિચરતી અને વિમુક્ત જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતની વિચરતી જાતિઓના અઘોરી, બહુરૂપી, વણજારા, બરંડા, ભામટા, ભોવી, ચિત્તોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાડિયા, બૈરાગી, પારધી, તલવાર, કામતી વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા, રાવળ,
કાંગસિયા, ચામઠા, સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે. તો વિમુક્ત જાતિઓમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપૂજક, સંધી વગેરેનો સમાવેશ થાય છે. આ બધી જાતિઓને ભારત સરકારે અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે. આ યોજનાઓમાં આ સમૂહો સતત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલો છે. તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે. દેવીપૂજક. ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવીપૂજક જાતિ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે. શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત કેટલાક પરંપરાગત વ્યવસાયોમાં આ લોકો સંકળાયેલા જોવા મળે છે. આ સમાજમાં શિક્ષણનું નીચું પ્રમાણ, જાગૃતિનો અભાવ હોવાથી અંધશ્રદ્ધા અને કેટલીક કુપ્રથાઓ આજે પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. પરિણામે આ સમાજમાં ગરીબી જોવા મળે છે. આ સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિપંચ લવાદની પ્રભાવી ભૂમિકા ભજવે છે. તેના દ્વારા સમસ્યાઓનું નિવારણ કરાતું હોવાથી અદાલતોમાં તેમના આંતરિક પ્રશ્નો ઓછા જોવા મળે છે. હાલમાં આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધવાને કારણે તેમના સામાજિક અને આર્થિક પાસામાં સુધારાત્મક પરિવર્તન જોવા મળે છે. વણજારા. વણજાર સાથે સંકળાયેલા લોકો એટલે વણજારા. વિચરતી વિમુક્ત જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા. પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થાનું એક જાણીતું નામ છે. મોટેભાગે વણજારાઓ વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરતા. તેમની પોઠોનો સમૂહ વણજાર એટલે કે ટાંડુ કહેવાતો. અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. એક રીતે જોઈએ તો વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી. તેઓ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે. અંગ્રેજોના શાસન પછી આ સમાજ વેરવિખેર થયો. ગરીબ વણજારા બંગડી અને કાંગસીના વેપારી થયા તો કેટલાક મજૂર થયા. કેટલાક માટીકામ સાથે પણ સંકળાયા. જો કે સ્વાતંત્ર્યોત્તર ભારતમાં શિક્ષણ અને અન્ય યોજનાકીય લાભો લઈ તેઓ વિકસિત થયા. માલધારી. ગુજરાતમાં ગીર, બરડા, આલેચ અને કચ્છના રણપ્રદેશમાં વસતા માલધારીઓ વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે ઉલ્લેખાયેલ છે. ગીર અને બરડા ડુંગરના જંગલમાં તેઓ નેસમાં રહેતા હોય છે અને મોટેભાગે પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવતા હોય છે. કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી મધ્ય ગુજરાત સુધી સ્થળાંતરિત થતા રહેતા હોય છે. તેમની સાથે ઊંટ અને ઘેટા બકરા મોટા પ્રમાણમાં હોય છે. સ્ત્રીઓ અને પુરુષો ઘેટાનું ઊન અને બકરાના વાળ કાંતવાનું કાર્ય કરતા હોય છે અને તેમનો જીવન નિર્વાહ તેમના પર આધારિત હોય છે. નટ. આપણે ઘણીવાર બજારમાં રસ્તા પર દોરડા પર કરતબ કરતા નટ કે બજાણિયાને જોઈએ છીએ. તેઓ જુદા જુદા કરતબ કરી પેટીયું રડતા હોય છે. જો કે અંગ કરતબની ઘણી બધી કલાઓ તેઓ જાણતા હોય છે. જાદુ કરવા, દોરડા પર ચાલવું, લાકડી પર ચાલવું જેવા કરતબોથી તેઓ લોકોનું મનોરંજન કરતા હોય છે. પરંતુ અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી તેઓ દૂર રહેતા હોય છે. સતત સ્થળાંતરિત થવું તે પણ તેમના વિકાસમાં બાધક રહ્યું છે. હવે તો તેમનો આ પરંપરાગત વ્યવસાય પણ બંધ થયો છે અને દેશના મુખ્ય પ્રવાહમાં તેમના ભળવાનો પ્રારંભ થયો છે. કાંગસિયા અને અન્ય. વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કાંગસિયા, વેડવા,
મદારી, ડફેર વગેરેનો સમાવેશ થાય છે. કાંગસિયા મોટે ભાગે કાંગસી અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કાર્ય કરતા હોય છે. તેઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતા રહેવાને કારણે અને તેમના પરંપરાગત વ્યવસાય બંધ થવાને કારણે અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે. આ બધી જાતિઓની જીવનશૈલી મોટે ભાગે કબીલા પ્રથા એટલે કે પરિવાર અથવા કુટુંબ પ્રકારની જોવા મળે છે. તેઓ દૂર દૂરના વિસ્તારમાં રહેતા હોવા છતાં તેમની ભાષા અને જીવનશૈલી સમાન જોવા મળે છે. તેમનો ખોરાક અને પહેરવેશ પણ લગભગ સમાન હોય છે. બદલાતા સમય સાથે પરિવર્તન. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આવી જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ દ્વારા તેમને સામાન્ય પ્રવાહમાં ભેળવવાનો પ્રયત્ન કર્યો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, મકાન વગેરેની સવલતો પૂરી પાડી તેમને રોજગારી મળે તેવું વાતાવરણ ઊભું કર્યું છે. વાદી, બજાણિયા, મદારીને હવે આપણે રસ્તા ઉપર કરતબ કરતા જોતા નથી. એક સમયે મનોરંજનના આ મુખ્ય પ્રવાહમાં રહેનારા આ લોકો કાળની થપાટને કારણે પોતાની ઓળખ ગુમાવી બેઠા હતા. સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે તેમને સાંકળીને તેમનો યથોચિત વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હજી પણ શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. એ સૂચવે છે કે એમના ઉત્થાન માટે વિશેષ પ્રયત્નોની જરૂર છે.